friends. Today we are going to learn the remaining part of second unit, the human robot. In the last session, we have seen the threat of Prem Chopra to the Ramsing 070. અને આગળના સેશનમાં આપણે જોઈ ગયા કે રોબોટ જે છે રામસિંગ 070 એની પાસે હવે પ્રેમ ચોપડા એ પોતે એના ઓનર છે એટલે ગ્રોસરીઝ ખરીદી કરાવડાવે છે, જેટલી પણ એના ફીચર્સ છે બધા કામ એની પાસે કરાવે છે. એન્ડ એક વખત જ્યારે માર્કેટમાં ગયા હોય છે ત્યારે ફટાફટ કેરી, પાકી કેરી અને જેટલી પણ ગ્રોસરી જોઈતી હતી એ બધું એની પાસે કલેક્ટ કરાવી લે છે. એન્ડ ત્યાંથી આગળ પસાર થાય છે અને ત્યાં ગોપાલ જ્વેલર્સ નામની જ્વેલરી શોપ હોય છે, જુએ છે અને ત્યાં એ ઓર્નામેન્ટ્સ ડિસ્પ્લે થયેલા જુએ છે. તો ફટાફટ ત્યાંથી શું થઈ જાય છે, ડિસઅપિયર થઈ જાય છે ખૂણામાં અને થોડે દૂરથી એ રોબોટને રામસિંગને ઓર્ડર કરે છે ઘરેના જે જ્વેલરી છે જ્વેલરી કલેક્ટ કરી લેવા માટે. એન્ડ દેન શું એ સૂચના આપે છે, શું ઓર્ડર કરે છે, information not to be revealed and top secret. શું કહે છે, quickly take it, information not to be revealed and it's top secret, otherwise I will diffuse your system. એવી ધમકી આપે છે, એવું he threatened the robot. એણે રોબોટને એવી ધમકી આપી હતી કે એ જ્વેલરી લઈ લે એન્ડ information not to be revealed, information માહિતી રિવીલ થવી જોઈએ નહીં, નો નોઇઝ અવાજ નહીં થવો જોઈએ, નહીં તો હું તને ડિફ્યુઝ કરી નાખીશ. હવે જોઈએ શું થાય છે, ધમકી આપે છે, રોબોટ પેલું જ્વેલરી લઈ લે છે. નેક્સ્ટ વોટ હેપન, ધેટ્સ વી આર ગોઈંગ ટુ લર્ન ટુડે. બધા ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપીશું સો ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. જેવો એને ઓર્ડર મળે છે, એને ધમકી મળે છે, એને ઓર્ડર મળે છે. He moved in the shop, inside the shop. દુકાનની અંદરની બાજુએ ગયો રોબોટ. Close to the counter, કાઉન્ટરની નજીક ગયો. His metallic palm, metallic એટલે ધાતુની, metallic એટલે ધાતુની, palm એટલે હથેળી, એની ધાતુની હથેળી extended એને લંબાવી, forward silently and a necklace went into a storage unit without a clink or a jingle. શું કહે છે, his metallic palm extended, એણે એની ધાતુની હથેળી લંબાવી, extended forward, forward એટલે આગળ, આગળ લંબાવી, and silently ધીમેથી a necklace went into, એની હથેળીની અંદર જતું રહ્યું the storage unit. હથેળી લંબાવી એટલે સ્ટોરેજ યુનિટની અંદર સાયલેન્ટલી ધીમેથી પેલું જે નેકલેસ છે એ સ્ટોરેજ યુનિટમાં જતો રહ્યો. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. ક્લિંક મીન્સ રણકાર એન્ડ જિંગલ મીન્સ ઝણકાર. કોઈ પણ પ્રકારના રણકાર કે ઝણકાર વગર, કોઈ પણ જાતના ખખડાટ કર્યા વગર, કોઈ પણ જાતનો અવાજ આવ્યા વગર એ નેકલેસ છે એના સ્ટોરેજ યુનિટમાં જતું રહ્યું. નોબડી ટુક નોટિસ. કોઈએ પણ ધ્યાન લીધું નહીં, કોઈનું પણ ધ્યાન નહીં ગયું. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. જો શું કહે છે, in the beginning શરૂઆતમાં from expensive antiques, expensive એટલે મોંઘા, મૂલ્યવાન, કિંમતી, મોંઘા. antiques એટલે પ્રાચીન વસ્તુઓ, ancient things, પ્રાચીન વસ્તુઓ. From antiques to ornaments, ornaments means આભૂષણ, and precious એટલે કિંમતી, valuable મૂલ્યવાન, વર્ધી. precious means કિંમતી, મૂલ્યવાન, એના માટે બીજું ઇંગ્લિશ વર્ડ છે વર્ધી, valuable. તો precious stones શું થયું, એન્ટિક વસ્તુથી લઈને આભૂષણો, કિંમતી પથ્થરો સુધી. The shoplifting એટલે દુકાનમાંથી બધી વસ્તુ ઊંચાવવાનું, લિફ્ટ એટલે ઊંચકવું. shoplifting went on ચાલ્યા જ કર્યું. જ્વેલરી ઊંચકી લીધી, એમાં સક્સેસ ગયા પ્રેમ ચોપડા, એટલે એમને આ shoplifting went
વેન્ટ ઓન એટલે ચાલુ રાખ્યું. બધી ધીમે 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 કરીને પ્રાચીન વસ્તુઓ ચોરી કરવાનું એટલે મીન્સ કે ઊંચકી લેવાનું કામ શરૂ કર્યું. ત્યાંથી લઈને આભૂષણો અને કિંમતી પથ્થરો આવી રીતે દુકાનમાંથી એક એક દિવસ કરીને થોડાક દિવસ સુધી આ સોફ્ટ લિફ્ટિંગ ચાલુ રહ્યું. For some days without any trace, થોડા દિવસ માટે આ ચાલુ રહ્યું without any trace એટલે ચિહ્ન of anxiety એટલે ચિંતા, તણાવ, કોઈ પણ પ્રકારની ચિંતા વિના, and recognition એટલે ઓળખાણ વિના, શરૂઆતમાં તો કોઈ પણ પ્રકારની ઓળખ કે કોઈ પણ પ્રકારની ચિંતાના ચિહ્ન વિના આ શરૂઆતમાં થોડા દિવસ માટે આ પ્રક્રિયા સોફ્ટ લિફ્ટિંગની પ્રક્રિયા શું થયું વેન્ટ ઓન ચાલુ રહી. But the confused reactions of shop owners gradually became louder. શરૂઆતમાં થોડું કન્ફ્યુઝન થયું, but confused reactions, આ જે confused reaction હતા, પ્રતિભાવ હતા, કોના? શોપ ઓનર, દુકાનના માલિકના, gradually ધીમે ધીમે became louder, એ મોટા બન્યા. મીન્સ એને એકને વાત કરી બીજાને વાત કરી એટલે બધે વાત થવા માંડી કે કંઈક આવું થાય છે, દુકાનમાંથી કોઈ પણ પ્રકારની જાણ વગર વસ્તુ ઉચકાઈ જાય છે. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. શું કહે છે? Unaware એટલે અજાણ. આ બધાથી અજાણ છે પ્રેમ ચોપડા. શાનાથી અજાણ છે? કે શોપ ઓનરને કંઈક કન્ફ્યુઝન થયું છે, એને આઈડિયા આવી ગઈ છે અને આ વાત થોડી બહાર પણ ગઈ છે. આજુબાજુ માર્કેટમાં બધાને ખબર પડી છે કે ભાઈ આ શોપ ઓનર આવું કંઈ કહે છે, એની દુકાનમાંથી કંઈ પણ પ્રકારની જાણ વગર વસ્તુઓ ઉંચકાઈ ગઈ જાય છે થોડા દિવસથી. તો આ બધી વાતથી અજાણ પ્રેમ ચોપરા વેન્ટ ઓન, એનું તો કામ ચાલુ જ રહ્યું. વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી એટલે પરાકાષ્ઠા. એની આ જે દુકાનમાંથી વસ્તુ ઉંચકી લેવાની જે પ્રક્રિયા છે, ક્રિયા છે, પરાકાષ્ઠાએ પહોંચી. અંટિલ ક્યાં સુધી? જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર, એક યુવાન ફ્રૂટ વેન્ડર એટલે ફળ વેચનારો, નોટિસ્ડ એણે નોટ કર્યું એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. અફઘાની ગ્રેપ્સનો એક ખૂબ જ મોંઘો બંચ એટલે એક બંચ, જુફ્ફો, એ ઉંચકી લીધો, ઝુમખો. એ જ્યારે ઉંચકાયો ત્યારે એણે નોટિસ કર્યું ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય થઈ ગયું ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ. આ જે ધાતુનો ભૂરો રોબર્ટ છે એની અંદર આ અફઘાની ગ્રેપ્સનો એક ઝુમખો, એક બંચ અદ્રશ્ય થઈ ગયો. એ આ યંગ ફ્રૂટ વેન્ડરે નોટિસ કર્યું અને જ્યાં સુધી આ વ્યક્તિએ નોટિસ નહીં કર્યું ત્યાં સુધી પેલા પ્રેમ ચોપડાની આ જે શોપલિફ્ટિંગ એક્ટિવિટી છે એ પરાકાષ્ઠાએ પહોંચી ત્યાં સુધી ચાલુ રહી. સ્પ્રી મીન્સ પરાકાષ્ઠાએ પહોંચ્યું. The incident was related all over and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. શું કહે છે? જો પેલા યુવાન જે ફ્રૂટ વેન્ડર છે એણે આ નોટ કર્યું, ત્યાર પછી ધ ઇન્સિડન્ટ, આ બનાવ, એણે આ નોટ કર્યો એટલે એ બનાવની એને વાત કરી. તો એ ચર્ચા વોઝ રિલેટેડ ઓલ ઓવર, આ જે ચર્ચા છે એ ફેલાઈ ગઈ ઓલ ઓવર એન્ડ નો સુનર, અને ઘણા ઓછા સમયમાં હેડ ધે હર્ડ ધેન, જેવું એ લોકોએ સાંભળ્યું માર્કેટમાં બીજા બધાએ જેવી આ વાત સાંભળી કે તરત જ સમ શોપકીપર્સ રીકોલ્ડ, જ્યારે બધાએ આવી વાત જ્યારે પેલા યંગ વેન્ડરે આ વાત કહી અને જેવી બધાએ આ વાત સાંભળી કે તરત જ કેટલાક શોપકીપરે શું યાદ કર્યું? રીકોલ એટલે યાદ કર્યું. ધ પ્રેઝન્સ એટલે હાજરી ઓફ અ મેટાલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ્સ, એ લોકોની દુકાનમાં પેલા બ્લુ મેટાલિક રોબર્ટની હાજરી યાદ કરી કે જ્યારે ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ, જ્યારે એ લોકોની દુકાનમાંથી જે કિંમતી વસ્તુઓ મિસિંગ એટલે ચોરાઈ ગઈ હતી ત્યારે બ્લુ મેટાલિક રોબર્ટની હાજરી એ લોકોએ નોટ કરી, એ લોકોએ યાદ કર્યું. જ્યારે યંગ વેન્ડરે આ નોટિસ કર્યું અને જ્યારે આ વાત એણે કહી ત્યારે બધાએ યાદ કર્યું કે હા, અમારી દુકાનમાં પણ જ્યારે આવી બધી વસ્તુ ચોરાઈ હતી ત્યારે એ બ્લુ મેટાલિક રોબર્ટ ત્યાં હાજર હતો. એટલે આવી ચર્ચા માર્કેટમાં થવા માંડી.
ટાઈમમાં, ઇન નો ટાઈમ એટલે ઘણા ઓછા સમયમાં, થોડી જ ક્ષણમાં આ ઇન્ફોર્મેશન, આ માહિતી રીચ્ડ એટલે પહોંચી ગઈ. ક્યાં પહોંચી ગઈ? તો પોલીસ હેડક્વાર્ટર્સ સુધી આ માહિતી થોડા ટાઈમમાં પહોંચી ગઈ. One day Prem Chopra guided Ram Singh 070 to Zaveri Brothers for lifting precious gems. જો કોઈ પણ વસ્તુ હોય, પહેલીવાર કોઈ પણ પકડાયા વિના કે કંઈ પણ જાતના પ્રોબ્લેમ વિના એ સક્સેસ થાય એ ખોટી વાત છે. બટ આપણે સક્સેસ થઈ ગયા એટલે મજા આવે છે, એટલે એનો મતલબ એવો નથી કે એ આપણે ક્યારે પણ એની પકડમાં આવવાના નથી. પેલું કહે ને, પાપનો ઘડો એક દિવસ તો ભરાય જ છે. ખોટી વાત છે, ખોટી બાબત છે, કરવામાં આપણને મજા તો આવે છે. જેમ મજા આવે એમ કદાચ આપણે ફૂલ સ્પીડમાં જઈશું, બટ એટલું યાદ રાખો કે એક દિવસ તો એમાં બ્રેક લાગવાની જ છે. તો પ્રેમ ચોપડા સાથે કંઈક આવું થાય છે. હવે હેડક્વાર્ટર સુધી વાત પહોંચી ગઈ છે. વન ડે એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ છે. એક દિવસ પેલા પ્રેમ ચોપડા રામસિંહને, રામસિંહ 070 રોબર્ટને ગાઈડેડ એટલે એને માર્ગદર્શન આપતા હતા અને ગાઈડ કરતા હતા. ક્યાં સુધી લઈ જતા હતા? ટુ ઝવેરી બ્રધર્સ. ઝવેરી બ્રધર્સમાં ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. જેમ્સ એટલે રત્નો, પ્રેસિયસ એટલે કિંમતી મૂલ્યવાન રત્નો ઉંચકવા માટે એને ગાઈડ કરતા હતા, એને ઓર્ડર આપતા હતા આ બ્લુ રોબર્ટને. તો ત્યારે ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. આ બધી માહિતી હેડક્વાર્ટર સુધી ઓલરેડી પહોંચી ગઈ હતી, એટલે પોલીસ વોઝ વેઇટિંગ, પોલીસ ઓલરેડી રાહ જોઈ રહ્યા હતા, ઇન રેડીનેસ એકદમ તૈયારીમાં. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાસ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. શું કરે છે? પોલીસ પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા. ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાસ કેપેબલ એટલે સક્ષમ હતા ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એક સેકન્ડ પણ રેકોર્ડિંગ કરવા માટે તૈયાર હતા. ક્લિક્ડ હિમ ઇન એક્ટ અને એ એક્ટમાં એ પ્રવૃત્તિ કરતા પેલા રોબર્ટને પકડી લીધો, ક્લિક કરી લીધો. જે કિંમતી રત્નો એ ચોરી કરતું હતું, ઉંચકતું હતું, એ કેમેરામાં ક્લિક થઈ ગયું. રામસિંહ રોબર્ટ વોઝ કોટ. જે રામસિંહ રોબર્ટ છે એ વોઝ કોટ એટલે પકડાઈ ગયો હતો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. ફ્લેડ એટલે ત્યાંથી એ ભાગી ગયો. હી રસ્ડ ત્યાંથી છુમંતર થઈ ગયો. હી ran away as soon as he saw through the binoculars two persons noting down Ram Singh's license number printed on his metallic neck. એણે બાયનેક્યુલર દ્વારા જ્યારે નોટ કર્યું, એણે જોયું કે ટુ પર્સન્સ, બે વ્યક્તિઓ નોટ ડાઉન કરી રહ્યા હતા રામસિંહ લાઇસન્સ નંબર. એનો જે લાઇસન્સ નંબર હતો પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એની ધાતુની જે ગરદન હતી એ ગરદન ઉપર જે નંબર, એનો લાઇસન્સ નંબર પ્રિન્ટ થયો હતો એ નોટ ડાઉન કરી રહ્યા હતા બે વ્યક્તિ. આ વસ્તુ પ્રેમ ચોપડાએ જોયું એટલે હી ફ્લેડ અવે ફ્રોમ ધેર, એ ત્યાંથી ભાગી ગયો. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડા એના ઘરેથી અરેસ્ટ થયો એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. ભલે ત્યાંથી ભાગી ગયો પ્રેમ ચોપડા, બટ હી વોઝ ધ ઓનર ઓફ ધ બ્લુ રોબર્ટ ઓફ રામસિંહ. એ રામસિંહ રોબર્ટના ઓનર હતો એન્ડ રોબર્ટ ઇઝ જસ્ટ અ મશીન. સો એના ઓનર તરીકે પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવી અને એરેસ્ટ કરવામાં આવ્યું એના ઘરેથી. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ, જેવી એની ધરપકડ થઈ કે ત્યાર પછી તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ, એ મુક્ત થઈ ગયો ઓન બેલ. બેલ એટલે જામીન. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કોર્ટનું હિયરિંગ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બેલ ઉપર એટલે જામીન ઉપર તરત જ પ્રેમ ચોપડાને મુક્ત કરવામાં આવ્યો. None of the stolen articles were recovered from his house. None of the stolen articles, પેલા સુપરમાર્કેટમાંથી જેટલી પણ વસ્તુઓની ચોરી થઈ હતી, ચીજ વસ્તુઓની, એમાંથી કોઈ પણ ચીજ વસ્તુ એના ઘરેથી મળી આવી નહીં. He had cleverly disposed them off through his gang. Cleverly એટલે ખૂબ જ હોશિયારીપૂર્વક, disposed એટલે એને નિકાલ કર્યો હતો, through his gang એની ટોળી, ગેંગ એટલે ટોળી, એની સાથે બીજી પણ એક એની આખી ગેંગ હતી. તો એ ટોળકીઓ દ્વારા એને શું કર્યું હતું? એનો હોશિયારીપૂર્વક નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટમાં he denied all the charges. આ જેટલા પણ ચાર્જ એની ઉપર લગાવવામાં આવ્યા હતા એ બધા ચાર્જીસને he denied, એ મનાઈ કરે છે, એ ના કહે છે.
એ એક્સેપ્ટ કરતો નથી. નાવ ઓબ્વિયસલી ધ પ્રોસિજર વિલ બી અહેડ. આગળ પ્રોસેસ તો થવાની, બીકોઝ હી ઇઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. અત્યાર સુધી હજી પણ કેટલો ચાલાક છે પ્રેમ ચોપડા. પકડાઈ જાય છે તે છતાં પણ હોશિયારીપૂર્વક એ બધી વસ્તુની એની ગેંગ દ્વારા એને નિકાલ કરી દીધો છે. એન્ડ પકડાય છે તે છતાં પણ હજી પણ હી ઇઝ નોટ એક્સેપ્ટિંગ હિઝ ફોલ્ટ. એ પોતાનો ગુનો સ્વીકારી રહ્યો નથી. જુઓ, ભૂલ થઈ જાય, ખબર નહીં હોય તો ભૂલ થાય, ને ભૂલ થાય છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી. તમે વારંવાર એને કરો છો, મજા આવે છે, અને પછી તમને ખબર પડે છે કે તમારી ભૂલ છે, ઇવન તમારી ભૂલ પકડાઈ જાય છે, તો એક્સેપ્ટ ઇટ, એનો સ્વીકાર કરો. જો ત્યારે પણ સ્વીકાર નહીં કરશો તો શું થશે? વી વિલ સી ધ રિઝલ્ટ ઓફ પ્રેમ ચોપડા ઇન ધીસ યુનિટ. We will see the remaining part of this unit in the next session. Thank you.